દીકરીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ હવે ક્યાં બહાર નહીં જવું પડે। છોકરીઓ વાંચવામાં મશગુલ થયેલી હોય અને કદાચ લાઈટ જાય તો શું એનું આ પતિ પત્નીને મેં વાત કરી કે ઠાકોર સમાજની દીકરીઓ માટે મારો લાઇબ્રેરી રતન અને મારી બેન આશા બીજા મારો દરબાર ગઢ દાન પણ એવી જગ્યાએ અપાય, દાનનો સદુપયોગ થાય એવી જગ્યાએ દાન અપાય। આપણે તારી ઠાકોરનું સન્માન સોવનજી ઠાકોર અબળવા કરશે। સૌ સમાજ વતી આ દીકરીઓના જ્ઞાનમાં વધારો થાય એના માટે જે લાઇબ્રેરી શરૂ કરનાર સૌ આયોજકો આખી સમાજ બે હાથ ઊંચા કરીને એમને જવાબદારી આવે। સદારામ બાપુની આ વાત બરાબર છે। ગામ દાદર આ લાઇબ્રેરી શ્રી સંત સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ કન્યા માટે બનાવવામાં આવેલી છે। તે માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો ખૂબ દિલથી આભાર માનું છું કે જે છોકરીઓ ભણી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નહોતું પડતું। એમને હે ને આટલી બધી સુવિધા મળી રહી, પર્સનલ ટેબલ, પર્સનલ ખુરશી, પછી હે ને કે મંદિરોમાં દાન પરંપરાગત પેઢી દર પેઢી થોડા ઘણું એને ઓછું શિક્ષણમાં લગાવે એટલે કોઈ સમાજ હોય કોઈ વ્યક્તિ હોય શિક્ષણમાં આપણા માટે પ્રેરિત નહીં થાય ત્યાં સુધી આવનાર પેઢીઓ દર પેઢીઓ ક્યાંક ને ક્યાંક જે સ્વનિર્ભર સંસ્થાઓનું નિર્માણ કરવાનું છે એને લઈ થાય આસ્થા રાખીને આપણે એની મન્નત કે એની ભાવના સાથે હાલ ગુજરાતની અંદર શિક્ષણ અને એમાં પણ સદી જ્ઞાનની ટેકનોલોજીની સદી છે એની સાથે તાલ મિલાવવા માટે મેળવે અને શિક્ષણ સરખું સમાજમાં પણ અસમાનતા છે તો સમાજના ભવિષ્ય ઉજ્જવળ બને।